માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. તો તેનો આન્સર સચોટ મળતા તેને એક વિદ્યા તરીકે આગળ વધારવામાં આવી છે. બિલકુલથી એક વિદ્યા તરીકે તેને આગળ વધારવામાં આવી છે. સાથે આપણે વાત કરીએ તો ટેરો કાર્ડના અલગ અલગ ચિત્રો પણ હોય છે. જે રીતે આપણે વાત કરીએ કે દરેકના ઇમોશન્સ તેની સાથે જોડાયેલા છે, તો અલગ અલગ ચિત્રો હોય છે. તો કયા પ્રકારના તેની અંદર અલગ અલગ ચિત્રો હોય છે અને તેનું ભવિષ્ય કઈ પ્રકારે હોય છે? તેની અંદર રોજબરોજ આપણે ઉપયોગમાં લેતા કે રોજબરોજ વસ્તુ જોવા મળતી હોય તેનો ઉલ્લેખ થયો છે. જેમ કે તેની અંદર રાજા, રાણી, નોકર, શૂરવીર, સૈનિક, પર્વત, પ્રાણી,
પક્ષી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા આપણે આન્સર મેળવી શકીએ છીએ? બિલકુલથી. તો દરેકનો આન્સર તે રીતે મેળવી શકીએ છીએ. તેનો ઉપયોગ કઈ પ્રકારનો છે તે પણ અમને જણાવશો? તેનો ઉપયોગ એ માત્ર ભવિષ્ય મેળવવા નથી, પરંતુ રોજબરોજના નાના મોટા પ્રશ્નો માટે પણ તેનો ઉપયોગ થાય છે. જેમ તેમને કહ્યું, રાશિફળ માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને આપણા મનમાં કોઈ દ્વિધા, કન્ફ્યુઝન હોય તો તેને સોલ્વ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જેમ કે પહેલાના સમયમાં ભારતમાં રાજા મહારાજાઓ તેનો ઉપયોગ લડાઈ કરવા જતા પહેલા તેને જોઈને જતા હતા કે તેમનો પરાજય થશે કે જય થશે. બિલકુલથી. પહેલા તો આ રીતે જોતા હતા, કારણ કે કહી શકીએ કે આપણા દેશ પર કેટલાય લોકો રાજ કરી ચૂક્યા છે. તેમાં કહી શકાય કે ઇજિપ્ત બાદ જે ગ્રીક છે, તો ગ્રીકના લોકો જ્યારે અહીંયા આવ્યા હતા તો બિલકુલથી કહી શકાય કે તેમને પણ રાજાઓએ પણ આપનો ઉપયોગ કરી શક્યો હશે. તો સીધી વાત કરીએ તો ટેરોટ કાર્ડનો પરિચય શું છે તેના વિશે પણ અમારા જે દર્શક મિત્રો છે તેને આપ જણાવશો. ટેરો કાર્ડના અલગ અલગ પ્રકાર છે. આપણી જોડે અહીંયા રાઇડ વેટ ટેરો કાર્ડનો સમૂહ છે. તેમાં જુદા પ્રકાર જેમ કે એન્જલ ટેરો કાર્ડ આવેલું છે. તેની અંદર પણ 78 કાર્ડ્સ જ હોય છે. તેની અંદર પરીઓ, એન્જલ્સ દ્વારા ચિત્રો આપેલા હોય છે અને તેના દ્વારા જવાબ આપી શકાય છે. તેવી જ રીતે યુનિવર્સલ ટેરો કાર્ડ, ત્યારબાદ ઓશો, ત્યારબાદ તંત્ર વિદ્યાના પણ કાર્ડ આવે છે. પરંતુ આપણે અહીંયા આ પ્રકારના કાર્ડ લીધા છે અને તેની અંદર 78 કાર્ડ્સનો આ ડેક છે. તેની અંદર બે પ્રકાર પાડવામાં આવેલા છે. તેની અંદર 22 મેજર આર્કેના કાર્ડ્સ અને 56 માઇનર આર્કેના કાર્ડ્સ આવેલા છે. આર્કેનાનો મતલબ શું છે? આર્કેના એ રહસ્ય. જેમ આપણા દરેકના જીવનમાં કોઈક ને કોઈક રહસ્ય છે તે જાણવા માટે લોકો ઉત્સુક હોય છે, તેવી જ રીતે આ ટેરો કાર્ડ દ્વારા કોઈ પણ રહસ્ય જાણી શકીશું. બિલકુલથી. ટેરો કાર્ડથી તેનું રહસ્ય આપણે જાણી શકીએ છીએ. કયા પ્રકારના આમાં હોય છે? જે રીતે વર્ડ્સ કે જે રીતે આપણે વાત કરી કે અલગ અલગ હોય છે, કઈ પ્રકારનું આખું ભવિષ્ય જાણવું હોય તો જે સહાયક કાર્ડ, જેમ જે આપણે જણાવ્યું કે અલગ અલગ સહાયક કાર્ડ છે, તેમ અલગ અલગ પ્રકાર કયા પ્રકાર છે આની અંદર? હા, તો પહેલા તો માઇનર આર્કેના કાર્ડ્સ. તેની અંદર 56 આવેલા હોય છે અને મેજરમાં 22 કાર્ડ્સમાં 0 થી 21 સુધીના અંક આવેલા હોય છે અને તેને રોમનમાં લખવામાં આવે છે. તેની નીચે તેનું નામ પણ લખવામાં આવેલું હોય છે. ત્યારબાદ 56 કાર્ડ્સ તે સહાયક કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને માઇનર આર્કેના કાર્ડ્સ કહે છે. તેની અંદર 4 પ્રકાર પાડવામાં આવેલા છે. તેની અંદર છે વોન્સ, કપ્સ, સ્વોર્ડ અને પેન્ટેકલ્સ. જો કે આ જે કાર્ડ છે, જે રીતે જોવા જઈએ કે એસ્ટ્રોની અંદર પણ દરેક જે રાશિ છે તેની સાથે અલગ અલગ તત્વ જોડાયેલા હોય છે, અલગ અલગ પ્રકૃતિના તત્વ જોડાયેલા હોય છે. તો આ કાર્ડની અંદર કઈ પ્રકારના અલગ અલગ પ્રકૃતિના જે તત્વ જોડાયેલા છે? તેમાં 4 પ્રકાર છે. તેની અંદર વોન્સ તે અગ્નિ તત્વનું સ્વરૂપ છે અને તેની અંદર પડકારો સાથે જોડાયેલું હોય છે. ત્યારબાદ આવે છે કપ્સ. કપ્સની અંદર જેમ પાણી ભરવામાં આવે છે તેવી જ રીતે તે જળ તત્વનું પ્રતીક છે અને તેની અંદર લાગણી, ઇમોશન્સ વગેરે સાથે જોડાયેલું હોય છે. ત્યારબાદ સ્વોર્ડ એ આપણે હવામાં જેમ તલવાર વિંજાવીએ છીએ અને પવન વિંજે છે તેવી જ રીતે તે વાયુ તત્વ સાથે જોડાયેલો છે અને તે માનસિક સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ પેન્ટેકલ્સ પૃથ્વી જેવો ગોળ છે, તેથી તેને પૃથ્વીનું પ્રતીક કહેવામાં આવે છે અને તે માલ, મિલકત વગેરેના પ્રશ્નો ઉકેલવા માટે તે કાર્ડ મહત્વનું છે. દરેક કાર્ડ સાથે તેનો અર્થ પણ જોડાયેલો છે. કઈ પ્રકારનો તેનો અર્થ જોડાયેલો છે દરેક કાર્ડ સાથે? દરેક કાર્ડ સાથે તેનો અર્થ જોડાયેલો છે. તેમાં હું તમને એક્ઝામ્પલ આપું છું કે જેમ 1 નંબર એ મેજિશિયનનું કાર્ડ છે અને તેની અંદર જાદુગર દેખાડેલો હોય છે. જાદુગર એ અવનવા ખેલ કરે છે, જુદી જુદી પ્રકારના તેના સમયો આવે છે. તેમાં એવું દેખાડવામાં આવ્યું છે કે સમય જુદા જુદા આવશે અને જશે, પરંતુ તેની અંદર જાદુગરની જેમ ખેલ કરતા રહેવું પડશે અને તે એક અંક ગણિત સાથે પણ જોડાયેલું હોય છે. જેમ કે 1 નંબર એ સૂર્યનો આંક છે અને તે મેજિશિયન ને સૂર્યનું બળ મળે છે અને પોતે કામ કરવા સમર્થક થાય છે. 2 અંક છે એ ચંદ્રનું છે.
તેવી રીતે અલગ અલગ અંક સાથે જોડાયેલું આ છે. બિલકુલથી અલગ અલગ અંક સાથે જોડાયેલું છે કાર્ડ. અને સાથે સાથે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો જે આ કાર્ડ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જે આત્મશક્તિ છે કે અંદરની શક્તિ છે તેનો પણ ધીરે ધીરે વૃદ્ધિ થતી હોય છે. તેનો વિકાસ કેવી પ્રકારે થતો હોય છે તે પણ અમને જણાવશો. જેમ જેમ આપણે આ કાર્ડ જોડે કનેક્ટ થતા રહીશું તેવી રીતે આપણી અંદરની ઉર્જા પણ વધશે અને આપણને પોતે આત્મનિર્ભર બનીશું, પોતે પોતાની જાત પર વિશ્વાસ આવતો થશે. તેવી જ રીતે આપણે ટેરો કાર્ડ એ પણ પોતે આત્મવિશ્વાસ રાખીને તેનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમાં વિશ્વાસનું બહુ જ મહત્વ છે. જો વિશ્વાસ ન રાખીએ તો બને કે ટેરો કાર્ડ સચોટ આન્સર ન આપે. બિલકુલથી નંદિનીજી આપણે વાત કરીએ કે કોઈ પણનું ભવિષ્ય જોવું હોય તો આની પણ કંઈક વિધિ વિધાન હશે. કઈ પ્રકારનું વિધિ વિધાન છે અને તે પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. તો પહેલા તો આ ટેરો કાર્ડ એમને એમ નથી જોવાતા. તેને એક સ્થાન ઉપર, નિશ્ચિત સ્થાન ઉપર બેસીને જોવામાં આવે છે. તેની અંદર જે સાંભળનાર વ્યક્તિ હોય છે તેને દક્ષિણ દિશા તરફ અને જે વાંચનાર અથવા કે ટેરો કાર્ડ જોનાર વ્યક્તિ છે તેને ઉત્તર દિશા તરફ બેસવું મહત્વનું છે. શક્ય હોય ત્યાં સુધી સ્થાન એક જ રાખો, તેને બદલો નહીં. અને કે આપણે આને બહાર લઈ જવું એ હિતાવહ નથી, કારણ કે જો તેને બહાર લઈ જશું તો બહારની સારી ખરાબ ઉર્જા તેની અંદર આવી જશે. માટે તેને જો છતાં પણ આપણે બહાર લઈ જવું હોય તો આવા કપડાનો ઉપયોગ કરીશું. તેની અંદર લાલ અને પર્પલ રંગનું કપડું અને વેલ્વેટનું, અહીં તમે જોઈ શકો છો મેં તેનો ઉપયોગ કર્યો છે. તેનાથી તેની અંદર નેગેટિવિટી આવતી નથી. અને જો આવા કપડાં ન હોય તો સાદો કપડો પણ ઉપયોગમાં લઈ શકો છો. અને તેને શક્ય હોય ત્યાં સુધી આપણે તેને ઉર્જા રોજ આપવી જોઈએ. તેની જોડે રોજ આપણે કનેક્ટ રહેવું પડે, રોજ તેને પ્રશ્નો પૂછતા રહેવા પડે. જી બિલકુલ. તેને ઉર્જા જો કે તમે વાત કરી એના સિવાય કઈ રીતે કાર્ડને ઉર્જા આપી શકાય છે? કયા કયા બીજા પણ તત્વો છે કે કયા કયા બીજા પદાર્થો છે જેનાથી તેને ઉર્જા આપી શકાય છે? તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ક્રિસ્ટલ છે. શિવા અને શક્તિ એ ભગવાન શિવ અને પાર્વતીનું સ્વરૂપ છે. તે શીતળતા આપે છે. તેથી તેને પોઝિટિવ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપ જોઈ શકો છો કે કેન્ડલ્સ એ વાતાવરણમાં એકદમ શુદ્ધતા લાવી દે છે. માટે તેને કેન્ડલ્સ મૂકીને તેને પ્રગટાવીને આજુબાજુ મૂકવી જોઈએ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એક અગરબત્તી કાં તો કોઈ નાનું ધૂપિયું તમે પ્રગટાવીને મૂકી શકો છો. આ છે ક્રિસ્ટલ બોલ, તેનાથી પણ પોઝિટિવ ઉર્જા મળી રહે છે. અને આ કપૂર તો બહુ જ મહત્વનું છે. જેમ આપણે આરતી પત્યા પછી કપૂરનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે આમાં પણ કપૂર મહત્વનું છે. અને તમે તેને સૂર્યપ્રકાશની ઉર્જામાં સ્પ્રેડ કરીને મૂકો તો તેને સૂર્યના કિરણો મળશે તો તે સૂર્ય જેવો બળવાન ગ્રહ બનશે અને સચોટ આન્સર આપશે. આવી રીતે અનેક રીતે આપણે તેને ઉર્જા આપી શકીએ છીએ. બિલકુલથી. એટલે દરેક રીતે તેને ઉર્જા આપી શકીએ છીએ. ખાસ કરીને આપ જોઈ શકો છો કે અલગ અલગ અહીંયા જે પદાર્થો છે તે પણ મૂકવામાં આવ્યા છે. સાથે આપણે વાત કરીએ તો તેને જે નિશ્ચિત સ્થાન પર બેસીને તેને આપણે કરવાનું કહ્યું અને તેના બાદ જે ચક્રો છે તે કઈ પ્રકારે તેના ગતિમાન થતા હોય છે તે પણ અમને જણાવશો. જેમ આપણી શરીરની અંદર 7 ચક્રો છે અને તેને બેલેન્સ કરવા બહુ જ મહત્વના છે, નહીં તો આપણી બેલેન્સ સિસ્ટમ ખરાબ થઈ જાય છે. તેવી જ રીતે આપણે ટેરો કાર્ડને 7 ચક્રો વડે બેલેન્સ કરવા જરૂરી છે. 7 ચક્રોના 7 જુદા જુદા મંત્ર આવેલા હોય છે. તેને હાથમાં લઈને આંખો બંધ કરીને એકદમ જ ઊંડા શ્વાસ લઈને તેને 7 ચક્રો બેલેન્સ કરવા. અને એની સિવાય અતિ મહત્વનું છે ભગવાનની પૂજા કરવી. આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા પૂજા કરીએ જ છે, તો આપણે આ ટેરો કાર્ડનો ઉપયોગ કરતા પહેલા પૂજા કરવી મહત્વની છે. અને તેમાં આપણે કહી શકીએ છીએ કે હું મારી જાતનો, મારા માતા પિતા, ઈષ્ટદેવ અને ગુરુજનો જે પણ સર્વ મારી સાથે જોડાયેલો છે તેમનો હું આભાર માનું છું. અને ટેરો કાર્ડ અને તેની શક્તિનો આભાર માનું છું. અને બ્રહ્માંડમાંથી મને સર્વ ઉર્જા મળી રહી છે. તમે જાણો છો કે એટલે કહી શકાય કે જે રીતે આપણે વાત કરી તેની અંદર અલગ અલગ ભગવાનની સાથે પણ તમે કનેક્ટ થવાની વાત કરી. એટલે કહી શકાય કે આની અંદર તમે એક બાહ્ય ઉર્જા એટલે કે જે અંતરિક્ષમાંથી જે ઉર્જા છે એ ઉર્જાને ટેરો કાર્ડ સાથે જોડવાની વાત આપ કરી રહ્યા છો. એટલે તેના કહી શકાય તેના માટે પ્રાર્થના પણ કરવામાં આવે છે. અત્યારે આપણે એવું હશે કે નોર્મલી
એક દર્શકોને પણ બતાવીશું અને એક દર્શકોનો પણ આ એક પ્રકારનો ક્વેશ્ચન તો હશે જ. જો કે મારો તો એક ક્વેશ્ચન છે કે ભારતની અર્થવ્યવસ્થા ક્યારે હવે ફરીથી ધસમસતી થશે અને ફરીથી પટરી પર ચાલુ થશે, તો એના પર આપણે એ પણ અમને જણાવશો ને સાથે કઈ રીતે આ પ્રક્રિયા છે તે પણ અમારા દર્શકોને આપ બતાવશો. ઓકે, ચોક્કસથી. હું પહેલા તેને ઉર્જા આપું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જે પણ હું પ્રશ્ન કરું તેનો મને ન્યુટ્રલ આન્સર મળી રહ્યો છે. સમસ્ત બ્રહ્માંડની ઉર્જા મારામાં આવી રહી છે. હું પોઝિટિવ થઈ રહી છું. હવે તમારો પ્રશ્ન તમારા મનમાં વિચારો અને હું આ કાર્ડ્સને ચીપી રહી છું. આ છેલ્લું કાર્ડ છે એ સામેવાળા વ્યક્તિની માનસિક સ્થિતિ બતાવે છે કે તેનો અતિ મહત્વનો પ્રશ્ન એ શું છે. તો આપણે સામેવાળા વ્યક્તિની મનની સ્થિતિ જાણવા માટે છેલ્લું કાર્ડ અલગ તારવી લઈએ છીએ. ત્યારબાદ હું કાર્ડ્સને સ્પ્રેડ કરીશ. ત્યારબાદ તમે જે હાથથી ન લખતા હો તે હાથથી 3 પત્તા ઉપાડીને અહીંયા ઊંધા મૂકો. ત્યારબાદ હવે તમારો પ્રશ્ન શરૂ કરો. ભારતની અર્થવ્યવસ્થા કઈ પ્રકારની રહેશે, આમાં કઈ રીતનું જસ્ટિસને બતાવેલી છે? હા, આની અંદર 3 કાર્ડ્સ આવેલા છે. તેમાં એવું કહેવા માંગે છે કે ભારતની અર્થવ્યવસ્થા ભલે અત્યારે ડગમગાઈ રહી છે પરંતુ આગળ જતા તેને ચોક્કસ ફળ મળશે. તે એક વિજેતાની જેમ આગળ આવશે. તેની અંદર 3 કાર્ડ છે અને તેમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની સ્થિતિ દર્શાવે છે. પહેલું કાર્ડ એ ભૂતકાળ, બીજું વર્તમાન અને ત્રીજું ભવિષ્યનું કાર્ડ. જસ્ટિસ ન્યાયના દેવતા છે. જસ્ટિસની અંદર દેખાડે છે કે અત્યારે જે આપણા આ પેન્ડેમિકની બધી સિચ્યુએશન ચાલી રહી છે તેની અંદર લોકો બહુ જ ખરાબ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતની નહીં, અન્ય દેશોની પણ સ્થિતિ આ જ છે. તેઓની ઇકોનોમી ડાઉન થઈ રહી છે. પરંતુ દરેક કાર્યમાં કંઈક ને કંઈક વિઘ્નો આવે છે પરંતુ છેલ્લે તેમાં નિશ્ચિત સફળતા મળે છે. માટે થોડાક સમય પછી આપણી ઇકોનોમી વ્યવસ્થિત થશે અને આપણને વિજેતા તરીકે આપણે આગળ આવીશું. બિલકુલથી કહી શકાય કે ભારતના લોકો હંમેશા કોઈ પણ પ્રકાર હોય ને કોઈ પણ સિચ્યુએશન્સ હોય ને કોઈ પણ સમસ્યા હોય તેનાથી લડવાનું તો તે શીખી છે ને ત્યારબાદ ભારત દેશ પણ ફરીથી પગ પર ઊભો થયો છે. આવું કેટલી વાર પણ થયું છે ભારત દેશ ઉપર અને ફરીથી ભારત દેશ ઊભો થયો છે અને ટેરોટ કાર્ડ પણ આપણને તે રીતનું તેનું ભવિષ્ય દેખાડી રહ્યા છે. બીજી પણ વાત કરીશું, બીજા પણ ભવિષ્યની વાત કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે.
વાત કરતા હતા ટેરોટ કાર્ડ વિશેની માહિતીની, અને ખાસ કરીને અલગ અલગ કાર્ડ હોય છે. દરેક જગ્યાએ દરેકને ક્યાંક ને ક્યાંક જે કહેવામાં હોય છે કે મહત્વાકાંક્ષા હોય છે. કોઈને વિદેશ જવાની મહત્વાકાંક્ષા હોય છે, તો કોઈને લવના પ્રોબ્લેમ્સની કંઈક ને કંઈક મહત્વાકાંક્ષાઓ સેવાતી હોય છે, યા તો કોઈને ફેમિલીને લઈને કંઈક ને કંઈક ચિંતાઓ થતી હોય છે. પરંતુ આવી ચિંતાઓ કદાચ હવે કરવી જરૂરી નથી, કારણ કે તમે તમારી ફેમિલી કેવી રહેશે, તમે વિદેશ યોગ થશે કે નહીં, તમે વિદેશ જઈ શકશો કે નહીં, અથવા તમે તમારી પ્રેમિકા કે તમે તમારા સાથીદાર છે તેમને મળી શકશો કે નહીં, તેનું પણ તમારું ટેરોટ કાર્ડ ભવિષ્ય બતાવે છે. પરંતુ તેના માટે કંઈક અલગ અલગ ઇમ્પોર્ટન્ટ અલગ અલગ કાર્ડ છે, તેના વિશે વાત કરીશું. અને જે નંદિની છે તે આપણને બતાવશે કે કયા કયા પ્રકારના કાર્ડ છે જે મુખ્યત્વે કે જે આપણને તેના વિશે માહિતી આપે છે. તો હું તમને થોડાક કાર્ડ વિશે થોડીક માહિતી આપીશ. જેમ તેમને કહ્યું કે આજકાલના સમયમાં લોકોને શું મેઇન પ્રશ્ન હોય છે, તેમના લવ રિલેટેડ, તેમનું ભણતર, ફોરેન જવાના પ્રશ્નો અને હેલ્થ રિલેટેડ પ્રશ્નો. તો ચાલો હું તમને બતાવું કેટલાક એવા કાર્ડ્સ કે તે આ પ્રશ્ન માટે અગત્યના છે. આ કાર્ડ ફૂલનું કાર્ડ છે. ફૂલ એટલે એક મૂર્ખ માણસ. તે મેજર આર્કેના કાર્ડ્સનું પ્રથમ કાર્ડ છે, 0 નંબરનું કાર્ડ છે. તેની અંદર એક માણસ પોતાના હાથમાં ફૂલ લઈને ઊભો છે અને એકદમ પોતાનામાં જ વ્યસ્ત છે તેવું દેખાડે છે. એને કોઈની ચિંતા નથી. નીચે એક ડોગ એ બસી રહ્યું છે અને તે એક પર્વત ઉપર ઊભો છે અને પાછળ પર્વત દેખાય છે. અહીંયા ઉપર એક સૂર્ય પણ દેખાય છે અને તે હાથમાં કંઈક લાકડી લઈને ચાલી રહ્યો છે પોતાની જ ધૂનમાં. તો આ કાર્ડ એવું દર્શાવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં સરળતાથી જીવવું અને કોઈ જાતનું ટેન્શન ન લેવું. ત્યારબાદ કોઈ પણ નવા કાર્ય નવી સફળતા મેળવવા માટે આ કાર્ડ એ અગત્યનું છે. તેની અંદર જો તમને કોઈ તમારા દુશ્મનો, કોઈ તમારી પાછળ ખરાબ બોલી રહ્યું હોય તો તેનો તમારે મન ઉપર ન લેવું અને પોતાની ધૂનમાં કામ કર્યા રહેવું. તમને ચોક્કસ સફળતા મળશે. ત્યારબાદ એરોફન્ટનું કાર્ડ, જે મેજર આર્કેના કાર્ડ્સમાં 5 નંબરનું કાર્ડ છે. તેની અંદર એક સ્ત્રી પોતાના આસન ઉપર બેઠી છે અને નીચે 2 માણસો દેખાય છે. જેમ દરેક જગ્યાએ દેવી દેવતાઓ આવેલા છે તેવી જ રીતે ટેરો કાર્ડમાં પણ દેવી, જેને એરોફન્ટ કહેવાય છે, તે દેવી આવેલી હોય છે. તેનાથી જ આ બધું પોઝિટિવ બને છે અને તેનાથી જ ઉત્તર આપણને મળે છે. તો એ દેવી એ આધ્યાત્મિકતાનું પ્રતીક છે. ટેરો કાર્ડ પણ આધ્યાત્મિકતાનું પ્રતીક છે અને શ્રદ્ધાનો વિષય છે. આ દેવી એ પોતે બધાને હેન્ડલ કરે છે, પોતે જ બધું ચલાવે છે તેવું દેખાઈ રહ્યું છે અને નીચે માણસો તેની નીચે કામ કરી રહ્યા છે તેવું દેખાડે છે. આ કાર્ડ જો આવે તો આપણને કાર્યમાં સફળતા મળે, પરંતુ આપણે દેવીને નમસ્કાર કરવા, દેવીની પૂજા કરવી તેવું દર્શાવે છે તો આપણને ચોક્કસ સફળતા મળે છે. ત્યારબાદ લવર્સનું કાર્ડ. તમે બધા જાણો જ છો કે આજકાલના લોકો લવ, પ્રેમ, પ્રેમિકા વગેરે માટે બહુ જ પ્રશ્નો કરતા હોય છે. તો આ કાર્ડ એ લવર્સ માટેનું કાર્ડ છે કે તેની અંદર સામેવાળો વ્યક્તિ લવને રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછે છે તો તેનો ઉત્તર આના દ્વારા મળે છે. જો તે દરમિયાન આ કાર્ડ આવે છે તો તેવું કહી શકાય છે કે તેમને પોતાના પ્રેમ માટે આગળ વધવું અને તેમાં તેમને સફળતા મળશે. તેની અંદર એક પુરુષ અને સ્ત્રી ઊભેલા દેખાય છે. પાછળ એક વિશાળ શક્તિ તેમને જોઈ રહી છે. એટલે કે કોઈ પાછળથી કોઈ તમને સપોર્ટ કરશે. જો અત્યારે કોઈ સપોર્ટ કરે કે ન કરે, પરંતુ જ્યારે સમય આવશે ત્યારે તેમને સપોર્ટ જરૂર મળશે અને તેમને સફળતા મળશે. આ બધા હતા સફળતાના કાર્ડ. હવે આવે છે કે શું લાઈફમાં આપણે બધું જ સફળ થવું જરૂરી છે? તો ના, કેટલીક વખત નિષ્ફળતા પણ મળે છે, પરંતુ આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. આ કાર્ડ એ ડેવિલ એટલે તમે બધા જાણો જ છો. ડેવિલનું કાર્ડ એ ખતરનાક કહેવાય છે, પણ નહીં, દરેક પ્રશ્ન માટે કે દરેક પરિસ્થિતિ માટે ખતરનાક નથી હોતું.
તેની અંદર એક ડેવિલ જેવો માણસ, મોટા મોઢાવાળો માણસ ત્યાં બેઠો છે. તેની અંદર 2 જણને પોતાની અંડરમાં રાખેલું છે, પોતાની સાથે જોડેલું રાખ્યું છે. અહીંયા તમે સાંકળ જોઈ શકો છો. તેવી રીતે પોતાની અંડરમાં રાખીને બધું કાર્ય કરાવે છે. ત્યારબાદ આની અંદર તમે જુઓ છો કે એક સ્ટાર છે અને તેની અંદર નીચેની બાજુ ત્રિકોણ આવી રહ્યું છે. એટલે કે જો કોઈ એવી ટાઈપનો ક્વેશ્ચન હોય કે તેની અંદર આપણને ઉર્જાની જરૂર પડતી હોય અને આપણને ન મળતી હોય અને આ કાર્ડ આવે તો તમને ઉર્જા મળવાની શક્યતા છે. ત્રિકોણે દર્શાવે છે કે બ્રહ્માંડની બધી જ ઉર્જા નીચે આપણામાં આવી રહી છે. એટલે આ ડેવિલના કાર્ડમાં ઉર્જા આવી રહી છે. પરંતુ જ્યારે કોઈ પોતાની હેલ્થ રિલેટેડ કે પછી કોઈ સગા સંબંધીઓ કે ફ્યુચર રિલેટેડ કે પછી લગ્ન રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછે તો આની અંદર તેમ કહી શકાય કે આપણને ક્યાંક કંઈક નડતું હોય એવું લાગશે, પરંતુ પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. આ હતા મારા મેજર કાર્ડ્સ. હવે હું માઇનર કાર્ડ્સ લાવું છું. આ છે 2 નંબરનું વોન્ડ્સનું કાર્ડ. તેની અંદર એક માણસ શાંત ચિત્તે પૃથ્વીનો ગોળા જેવો આકારનું એક વસ્તુ લઈને ઊભો છે અને વિચાર કરે છે અને તેના હાથમાં એક લાકડી છે અને બીજી આ બાજુ લાકડી છે. તો આમાં કોઈ એવો પ્રશ્ન કરે કે ફોરેન રિલેટેડ કે બહારગામ જવા માટે કે પોતાના વતનથી દૂર જવા માટેનો પ્રશ્ન કરે તો આ આવે છે. પાછળ એક સરસ મજાનું ઝરણું દરિયા જેવું દેખાય છે અને માણસ વેઇટ કરે છે કે હું શું કરું. ત્યારે સામેવાળા માણસને સલાહ આપવી કે તમે વધારે વિચારશો નહીં, તમારા દિલ જે કહે છે તે કરો. તમે જો વધારે વિચારવામાં રહેશો તો તક હાથમાંથી જતી રહેશે. બિલકુલ. ત્યારબાદ આ કાર્ડ એ 5 નંબરનું વોન્ડ્સનું કાર્ડ. તમને મેં પહેલા જ કહ્યું વોન્ડ્સ એ પડકારોનું પ્રતીક છે. તેની અંદર 5 વોન્ડ્સ, 5 માણસો એકબીજા જોડે લડી રહ્યા છે વોન્ડ્સથી. તો આમાં કોઈ પોતાના સગા સંબંધીઓ કે કોઈ ઘરના પ્રશ્નો કરે તો હા, તેમાં દખલ આવવાની સંભાવના છે. અંદરો અંદર કે પછી બહારનું વ્યક્તિ કે કંઈક એવી વસ્તુ આવી જાય છે કે તેના દ્વારા તમે અંદરો અંદર જ લડાઈ કરવા લાગો છો. પરંતુ એનો અર્થ એ નથી કે તમે કાયમ લડતા રહો. તમે શાંત ચિત્તે મનમાં વિચારીને અને નિર્ણય લેવો જોઈએ તો તેમાંથી આપણને બહાર નીકળવાનું પોસિબલ છે. ત્યારબાદ આ 10 નંબરનું વોન્ડ્સનું કાર્ડ છે. તેની અંદર એક માણસ 10 લાકડીઓને એક સાથે બાંધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે કે તેની હાથમાં સ્થિતિ નથી, પરંતુ છતાં પણ તેને એમ થાય છે કે હું સ્થિતિને હાથમાં લઉં, કદાચ મને સફળતા મળી જશે તો કોઈ વ્યક્તિને ભણવા રિલેટેડ ક્વેશ્ચન હોય તો આની અંદર તેમ કહી શકાય છે કે હા, તે પ્રયત્ન તો કરે છે, તેને સફળતા નથી મળતી. તો આપણે તેના ઉપચાર પણ આપવા જોઈએ કે તેને કેવા પ્રકારના ઉપચાર કરવાથી કેવી સફળતા મળશે તે. ત્યારબાદ આ કાર્ડ છે, દિલની અંદર 3 તલવારો ખુસેલી છે. 3 વોન્ડ્સ આપેલી છે. તેની અંદર કોઈ પ્રેમને લઈને પ્રશ્ન પૂછે છે તો તેનો જવાબ એમ થાય છે કે પ્રેમમાં તમને હર્ટ થઈ શકે છે, તમે તમારા પ્રેમથી દૂર થઈ શકો છો તેવું કાર્ડ દર્શાવે છે. જેમ તમે આગળ જોયું લવર્સનું કાર્ડ, એ પોઝિટિવ કાર્ડ હતું કે તે આવે તો હા, તમને લવમાં સફળતા મળે છે. પરંતુ જો આ કાર્ડ આવે તો તમને લવમાં થોડોક પ્રોબ્લેમ થાય છે. લવ રિલેટેડ રિલેશનશિપ વગેરેમાં થોડાક પ્રશ્નો આવે છે. પરંતુ હાર ન માનવી જોઈએ કે ના, આ કાર્ડ આવ્યું તેથી આપણને આપણી લાઈફમાં પ્રોબ્લેમ્સ આવશે તેવું શક્ય નથી. ત્યારબાદ 5 ઓફ સ્વોર્ડ, 5 સ્વોર્ડ આપેલી છે, તલવાર છે આની અંદર. અને 2 માણસ એ પાછળ રડી રહ્યા છે તેવું દેખાય છે અને એક માણસ તે લુચ્ચાઈ ભરી નજરે જોવે છે તે બંને માણસોને અને તેના હાથમાં 3 તલવારો છે. એટલે કે કોઈ કોર્ટ કચેરીના પ્રશ્નો હોય કે પછી કોઈક પોતાના અંગત વ્યક્તિના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો કે સામેવાળો
વ્યક્તિ તમારી જોડે લુચ્ચાઈ રમે છે. તમને લાગે છે કે તે મને સપોર્ટ કરે છે, કારણ કે તમે ઊંધું ફરીને જોતા નથી કે સામેવાળો વ્યક્તિ શું કરવા માંગે છે. તે તમારી પાછળથી બુરાઈ કરશે, તે તમને પાછળથી ઈજા પહોંચાડશે. તેથી ત્યારે તમારે થોડુંક સચેત રહેવા માટે જરૂરી છે. ત્યારબાદ 10 ઓફ કપ્સ. આની અંદર 10 કપ્સ આવેલા હોય છે. કપ્સ એટલે મેં પહેલા કહ્યું લાગણીનું પ્રતીક. તેની અંદર લાગણી આવેલી છે અને ચાર જણ આનંદથી રહે છે. જો કોઈ ફેમિલી રિલેટેડનો પ્રશ્ન આવે કે મારા ઘર સંસાર જોડે સારી રીતે રહેશે કે કેમ, તો તેમાં આ કાર્ડ આવે તો તમને જરૂર જ આનંદથી પોતાના ફેમિલી સાથે રહી શકશો. ત્યારબાદ આવે છે 4 ઓફ કપ્સ. આની અંદર એક માણસ ઉદાસ થઈને બેઠો છે ઝાડ પાસે અને 3 કપ નીચે પડેલા છે. તેથી તેને હાર માની દીધી છે તેવી સ્થિતિ દર્શાવે છે. પરંતુ આકાશમાંથી એક માણસ એ હાથ કાઢીને કપ આપી રહ્યો છે એવું દેખાડે છે. એટલે કે તમારી હાથમાં કોઈ સિચ્યુએશન નથી, તમે કંઈ કરી શકવાના નથી તેવું માનીને તમે બેસી જાઓ છો નિરાશ થઈને. પરંતુ અણધારી તમને હેલ્પ મળે છે કે તમે વિચાર્યું પણ ન હોય. ત્યારબાદ આ કાર્ડ એ પેન્ટિકલ્સનું કાર્ડ છે અને તેની અંદર 8 પેન્ટિકલ્સ આપેલા છે. જી. તે માલ મિલકતનું પ્રતીક છે. જી. તેથી કોઈ વ્યક્તિ એ પોતાના માલ મિલકત છે, પ્રોપર્ટી રિલેટેડ કોઈ ક્વેશ્ચન કરે અને આ ક્વેશ્ચન આવે તો આપણે સમજવું કે તે પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ તેને સફળતા નથી મળતી. તો આપણે તેને કહેવું કે ટૂંક સમયમાં તમને સફળતા મળશે. બિલકુલથી કહી શકીએ કે આપણે અલગ અલગ કાર્ડ વિશે આપને જણાવ્યું અને અલગ અલગ કાર્ડ વિશે જે અલગ અલગ માહિતી છે તે પણ જણાવી. પરંતુ કદાચ અત્યારનો જે સમય છે એમાં દરેક કંઈક ને કંઈક રીતે પોતાના કેરિયર વિશે પણ વિચારતા હોય છે. જે સ્થળે તે નોકરી કરતા હોય છે અથવા તો કોઈ જગ્યાએ જે તેની પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ પ્રમાણે શું તે આગળ વધશે કે કઈ રીતનું તેનું પ્રમોશન થશે કે નહીં, તેવા પણ ક્યાંક ને ક્યાંક તેમના પ્રશ્નો હોતા હોય છે. તો કહી શકીએ કે કદાચ આવા પણ પ્રશ્નો હોય તો ટેરોટ કાર્ડમાં આપણે કઈ રીતે જોઈ શકીએ કે કોઈનું નોકરી છે, ધંધા છે કે રોજગારી છે તેની અંદર જો આગળ વધવું હોય તો એ ટેરોટ કાર્ડમાં આપણને કઈ રીતે ખબર પડશે? તે પણ પડશે જ ખબર, પરંતુ સામેવાળા વ્યક્તિમાં પૂર્ણ વિશ્વાસ હોવો તે જરૂરી છે. બિલકુલ. કદાચ એવું બને તો કદાચ અત્યારે હું પણ દર્શક મિત્રો હું પણ કદાચ એવું કહેવા માંગીશ કે કદાચ મારું પોતાનું ભવિષ્ય કેરિયરને લઈને કઈ પ્રકારનું હોય કે નહીં હોય તે પણ આપણે જાણવું જરૂરી છે. અને કદાચ હું મારા કેટલાક દર્શક મિત્રો છે તેમને પણ જાણવું જરૂરી હોય છે. તો બિલકુલથી આપણે કોઈ બીજો પણ હું મારી અંદર ક્વેશ્ચન વિચારી રહ્યો છું તેના સિવાય તો તેના વિશે કદાચ મારે ભવિષ્ય જાણવું જોઈએ. જે રીતે આપણે વિચારીએ કે મારો એક અંદર તો કંઈક ક્વેશ્ચન છે મારા કેરિયરને લઈને, તો એ કદાચ જાણવો હોય તો. ઓકે, ચોક્કસથી. તો હું પહેલા કાર્ડ સ્પ્રેડ કરીશ, ત્યારબાદ તમે 3 પત્તા ઉપાડી લેજો. તેને એક વખત એનર્જી આપ્યા પછી વારંવાર આપવી જરૂરી નથી. તેમણે 3 કાર્ડ્સ મૂક્યા છે. તો મને તમારો પ્રશ્ન જણાવો. બેઝિકલી હું જે મારી પ્રોફાઇલ છે એની અંદર કેટલું આગળ વધી શકું એમ છે. આની અંદર પહેલા તો છે કે બધા જ સ્વોર્ડના કાર્ડ આવેલા છે કે તમે તમારી ફિલ્ડમાં છે તમે આગળ વધી શકશો, પરંતુ સ્વોર્ડ એ માનસિક બાબતનું પ્રતીક છે. તમારે પહેલા તો પોતાનું મન સાથે એકદમ જ સુમેળ કરવો જરૂરી છે. હા, ક્યાંક પાછા પડશો, પરંતુ નહીં, તમારે પ્રયત્ન કરતા રહેવું પડશે. આ કાર્ડની અંદર એવું દર્શાવ્યું છે કે તમે મહેનત બહુ જ કરો છો અને તમને સફળતા પણ મળે છે, પરંતુ તમને મનની અંદર ક્યાંક કઈક ક્વેશ્ચન છે કે મને કેમ આમ કે કેમ પેલું, તે તમે પહેલા છોડી દો. ત્યારબાદ તમે એકદમ શાંત ચિત્તે પોતાના ફિલ્ડની અંદર મન ભરીને કામ કરો, તમને સફળતા ચોક્કસ મળશે. બિલકુલ.
એટલે કહી શકાય કે દર્શક મિત્રો આ પ્રમાણે પણ આપણે જોઈ શકીએ છીએ અને પોતાના કરિયર લક્ષી પણ જોઈ શકીએ. સાથે સાથે દર્શક મિત્રો તમને જે આ ટેરોટ કાર્ડ રીડિંગનું જે એસ્ટ્રોલોજીનું આખું અમે આજે તમને બતાવ્યું કે અલગ અલગ જે કાર્ડ છે તેનું શું મહત્વ છે, તેનું ભવિષ્ય કઈ પ્રકારનું છે. કહેવામાં છે કે ઇજિપ્તથી આવેલી આ સંસ્કૃતિ છે તેના કારણે કદાચ આપણે આ જે ટેરોટ કાર્ડ છે તેને વિશે આપણે અત્યારે ચાલી રહ્યું છે. અને સાથે સાથે આપણે વાત કરીએ કે 1856થી જે રીતે આ ટેરોટ કાર્ડના જે આવ્યા બહાર અને ત્યારબાદ ગ્રીક સંસ્કૃતિમાં પણ તેને ધીરે ધીરે લેવામાં આવ્યા, તે આપણે આખું સમજ્યું. અને સાથે સાથે જે આ ટેરોટ કાર્ડ છે તેની અંદર અનેકો બીજી પણ માહિતી છે, તેના વિશે પણ જાણીશું. પરંતુ ત્યાં સુધી આપણે થોડીક નંદિની બેનને પણ વાત કરીશું કે નંદિની બેન કે આ જે ટેરોટ કાર્ડ છે તેનો આપણા દેશ સિવાય સૌથી વધારે કયા દેશમાં સૌથી વધારે તેનો ઉપયોગ થતો હશે? આપણા દેશમાં પણ તેનો ઉપયોગ થાય જ છે, પરંતુ સાથે સાથે તે ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, ફ્રાન્સ છે વગેરે જેવા દેશોમાં પણ તેનો ઉપયોગ થાય છે. પરંતુ સૌથી વધારે ઉપયોગ ઇજિપ્તમાં થાય છે, કારણ કે એ ત્યાંની સંસ્કૃતિ છે, ત્યાં તેનો ફેલાવો બહુ જ છે. હજી આપણા દેશોમાં તે વધી રહ્યો છે, પરંતુ તેની જેટલો નહીં. પરંતુ ભારત કરતા અન્ય દેશોમાં આ વિદ્યા વધારે પ્રચલિત છે તેવું મારું માનવું છે. તો બિલકુલથી અત્યારે આ વિદ્યા અત્યારે ભારતમાં પણ વધારે પ્રચલિત છે, અત્યારે ધીરે ધીરે તેને અપનાવી પણ રહ્યા છે. તો દર્શક મિત્રો, હવે પછીના અમારા બીજા જે કાર્યક્રમમાં છે તેમાં અમે આ કાર્યક્રમને લાઈવ રાખીશું, જેની અંદર તમે તમારા જે ક્વેશ્ચન છે તમારા ભવિષ્યને લઈને તે પણ તમે કરી શકશો. ત્યાં સુધી અમને બંનેને આપશો રજા. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.